હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. આજ સવારના વાગી રહ્યા છે 7:45 ને અમે અત્યારે અમારું ડમ્ફરને મૂકવા આવ્યા છીએ. જો ખાલી ખોટા અત્યારે મંગાઈ વીણવાના શોખી. બાજુમાં નાની બેઠા છે, આ શકુ છે. કેવી લાગે છે જો છપરી જેવી. અરે કેવી કોરિયન જેવી લાગે છે. કાઢે ત્યાંથી કોઈક. भाई साहब कुछ ज्यादा नहीं हो गया मतलब એને બસમાં બેસાડવાની છે ગાઈસ. એને બસમાં બેસાડી દેવી, પછી આપણે ઘરે જઈને આગળનો બ્લોગ શૂટ કરીશું. ચાલો બાય બાય. સારાંગીન બારાંગીન શું બોલતા હશે સી ખબર. હવારમાં ઈ સ્નેપો પાડે છે. તો ગાઈસ સવારના કૂતરાને લેવાનું મન થઈ ગયું. અહીંયાના બેસ્ટ ફ્રેન્ડ છે, બેસ્ટ ફ્રેન્ડ. મારો બેસ્ટ ફ્રેન્ડ ના છે એટલે તો આના બેસ્ટ ફ્રેન્ડ છે. ઓય એનો બેસ્ટ ફ્રેન્ડ તારા બેસ્ટ ફ્રેન્ડ છે. હાય બનુ. હવારના કૂતરાને કેવી મજા આવે કા આમથી આમ દોડવાનું. જો આ છોકરી જો મારી કોપી કરે છે, વ્લોગ બનાવે છે. ઓય બાય ટાટા. एक क्या जो આજુ આજુ. मैंने सुना था गांधी जी के 3 बंदे हुए थे, आज देख भी लिया। ये छपरी है, छपरी छपरी. ફાઇનલી આની બસ આવી ગઈ છે. આ બે જાય છે ભુજ. ભુજથી બસ છે આ બેની. ક્યાં ગઈ એસટી બસ? હા ગાઈસ, જો એસટી બસ આવી ગઈ છે. હવે આને અમે મોકલાવી દઈએ. ગુડ બાય. બાય બાય બોલ. તો ગાઈસ ફાઇનલી અત્યારે વાગી રહ્યા છે 9:15. સો અત્યારે હું ફ્રેશ બ્રેશ થઈ ગયો અને પછી આગળ બેઠો છું અત્યારે શેટીમાંથી. ઓ ભાઈને જગાડ્યા હતા, પણ તમારે નાવા મોકલ્યા ને અત્યારે બજાર નથી આવતી કાંઈ ખાસ. બહુ મિસ કરું છું મારા બે બેસ્ટ ફ્રેન્ડને. જો એક પ્રવીણ છપરી આલો ગયો, પછી નંદનીને આજે હમણાં જ મૂકીને આવ્યો સવારના આપણે એસટી બસની અંદર ડમ્ફરને. બેને બહુ મિસ કરું છું. યાદ નથી આવતી, બહુ યાદ આવે છે એમની બેની. ચાલો હવે ઓ ભાઈ આવી જાય એટલે એમને ફ્રેશ થઈને આપણે આગળનો બ્લોગ શૂટ કરીએ. આજે તો 7 વાગે હું પણ જવાનો જ છું ફાઇનલી ઘરે હોમ. તો અત્યારે થઈ રહી છે 5:20. સો અત્યારે તમારો ભાઈ, મેં તમને કીધું સાંજના જવાનું છે ઘરે હોમે. જો તમારો ભાઈ કેવું લાગે છે. તમને એવું લાગતું હશે સવારના આ શર્ટ પહેર્યો હતો, પણ એવું નથી. આ શર્ટ મારે ખાલી ઓલી ડમ્ફરને મૂકવા જતા હતા ત્યારે પહેર્યો હતો. ચાલો બાય બાય, આપણે જઈ રહ્યા છીએ. ડમ્ફર યાદ હાલ્યા કરે. નંદની છે ને ડમ્ફર.
ઓકે ગાઈસ, તો ફાઇનલી હું અમે પહોંચી ગયો છું ઘરે. ઘરે પહોંચી ગયો છે. હવે અહીં સેટિંગ માટે બેઠો છે તારે. હવે સુઈ જવાનું છે, તો ચાલો હવે આપણે હવાના મળીશું. ફ્રેશ થઈને તમને તમારા ભાઈને બહુ જ નીંદર આવી રહી છે. કાકા આવજો. ગુડ બાય. The next day. ઓકે ગાઈસ, ગુડ મોર્નિંગ. સો કાલ તો હું આવીને ડાયરેક્ટ સૂઈ જ ગયો હતો. આજે તમારો ભાઈ રેડી થઈ ગયો છે, નાહી ધોઈને અત્યારે ટોપી બોપી પહેરી નાખું, કારણ કે બહાર બહુ ધ્વનિ પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે અને મારી સ્કિનને નુકસાન થઈ શકે છે. હું આજે એક એવી જગ્યાએ જઈ રહ્યો છું. ઓહો ચાલાક, તમને નહીં કહું, આગળનો બ્લોગ જોવો તમે. ઓકે ગાઈસ, તો ફાઇનલી તમારો ભાઈ ટોપી, ચશ્મા અને માસ્ક રેડી થઈ ગયો છે. સ્કિનને નુકસાન ન થાય એટલે ગાડી સારી મળી ગઈ. હું પણ રેડી છું. ચાલો અમે જઈ રહ્યા છીએ. અરે ઘરને કરી ન દેવાય, બહાર કેમ નહીં કરશે બીજું. આપણી ફંટી આવી રહી, સોરી એક્ટિવા છે, ફંટી નથી. ગાડીની અંદર નાખી દીધી ચાવી. ચાલો હા બાય બાય, આપણે હવે નીકળી છીએ. તમે આગળનો રસ્તો જઈ નાખો. ઓકે ગાઈસ, તો ફાઇનલી તમારા ભાઈને જ્યાં કાને આવવાનું હતું ત્યાં પહોંચી ગયો છે. કદાચ મારો અવાજ નહીં આવતો હોય માસ્કના લીધે ને આ અવાજના લીધે. જો પાર્કિંગમાં ગાડી કેટલી છે ગાઈસ, જો આ તમે જોયું હશે ભુજવાસીઓએ કે આ જનરલ હોસ્પિટલ છે. અહીં મારા એક કાકા દાખલ છે, એટલે એમને હું જરા ખબર પૂછવા ને એમની કને આવ્યો છું. સો અહીંયા કને એમની ખબર પૂછવા, પણ એક મારો બેસ્ટમાં બેસ્ટ ફ્રેન્ડ છે ને મળવા આવ્યો હતો ખાસ. એ અત્યારે બહાર ગયો છે, હમણાં જ આવશે 5 મિનિટમાં. તમને હમણાં જ મુલાકાત કરો. આ જવો ગાઈસ, આ મારો બેસ્ટ ફ્રેન્ડ છે, જીગરીમાં જીગરી. અમે બે ભેગા નીકળવી એટલે આમ ગામમાં ખબર પડી જાય 2 જણા. હા, ધીસ મહેશ વાલા. આ મારો જીગરી જાન ભાઈબંધ. આના પપ્પાને મતલબ દાખલ કર્યા છે, એમની તબિયત બરોબર નથી એટલે અહીંયા જનરલમાં અમે આવ્યા છીએ.